નમસ્કાર અને સ્વાગત છે. આજે આપણી પાસે 8 અને 9 ફેબ્રુઆરી 2026ના વર્તમાન પ્રવાહોનો એક દસ્તાવેજ છે. અને આજે આપણે એ જોવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે અલગ અલગ ઘટનાઓ જેમ કે રાજદ્વારી મુલાકાતો, સંરક્ષણ પરીક્ષણો. અને ટેકનોલોજીની જાહેરાતો આ બધું એકબીજા સાથે કેવી રીતે જોડાયેલું છે. બરાબર. તો ચાલો આજના વિષયોની ઊંડાણપૂર્વક ચર્ચા શરૂ કરીએ. ચલો શરૂઆત એક તસવીરથી કરીએ જેણે ખરેખર ઘણું ધ્યાન ખેંચ્યું. ભારતના પ્રધાનમંત્રી મલેશિયા પહોંચે છે અને એરપોર્ટ પર તેમના સ્વાગત માટે ખુદ મલેશિયાના પ્રધાનમંત્રી અનવર ઇબ્રાહીમ હાજર છે. આ માત્ર એક ઔપચારિકતા તો ન જ હોય, ખરું ને? બિલકુલ નહીં. આંતરરાષ્ટ્રીય કૂટનીતિમાં આવા હાવભાવનું ખૂબ મહત્વ હોય છે. એ દેખાડે છે કે બંને દેશો આ સંબંધને કેટલી ગંભીરતાથી લઈ રહ્યા છે. અને આ પ્રધાનમંત્રીની ત્રીજી મલેશિયા મુલાકાત હતી, પણ એના કરતાં પણ મહત્વનું એ હતું કે હા, કે ઓગસ્ટ 2024માં જ બંને દેશોએ પોતાના સંબંધોને વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી એટલે કે કોમ્પ્રિહેન્સિવ સ્ટ્રેટેજિક પાર્ટનરશિપનો દરજ્જો આપ્યો હતો. અને એ દરજ્જો મળ્યા પછીની આ પહેલી મુલાકાત હતી. બરાબર. એટલે આનું મહત્વ ઘણું વધી જાય છે. આ વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારી શબ્દ થોડો ભારે લાગે છે. સામાન્ય લોકો માટે આનો અર્થ શું થાય? શું આ ખાલી વ્યાપાર વિશે જ છે? ના ના, આ એનાથી ઘણું વધારે છે. જુઓ, વ્યૂહાત્મક ભાગીદારીનો મતલબ છે કે સુરક્ષા, સંરક્ષણ, પ્રાદેશિક સ્થિરતા જેવા મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવું. ઓકે. અને એમાં વ્યાપક શબ્દ જોડાય એટલે એનો અર્થ થાય કે હવે સહયોગ ટેકનોલોજી, સંસ્કૃતિ, શિક્ષણ, મતલબ કે લોકોથી લોકોના સંબંધો સુધી વિસ્તરશે. અને આ મુલાકાત દરમિયાન થયેલા કરારો આ વાતને સાબિત પણ કરે છે. યાદી તો લાંબી છે: સંયુક્ત રાષ્ટ્ર શાંતિરક્ષા, ભ્રષ્ટાચાર વિરોધી લડાઈ, આપત્તિ વ્યવસ્થાપન. પણ એમાં એક કરાર છે જે ખરેખર ધ્યાન ખેંચે છે: સેમિકન્ડક્ટર. હા, સેમિકન્ડક્ટર. આજના સમયમાં તો ચિપ્સ એટલે નવું સોનું. આ કરાર આટલો મહત્વનો કેમ છે? વાત એમ છે કે અત્યારે આખી દુનિયાની જે સેમિકન્ડક્ટર સપ્લાય ચેન છે એ અમુક જ દેશો પર નિર્ભર છે, ખાસ કરીને તાઇવાન અને ચીન. એટલે ભારત હવે આ ક્ષેત્રમાં આત્મનિર્ભર બનવા માંગે છે. અને અહીં મલેશિયાની ભૂમિકા ખૂબ જ રસપ્રદ છે. કેવી રીતે? જુઓ, ભારત ચિપ ડિઝાઇનિંગમાં મજબૂત છે, પણ મલેશિયા ચિપ એસેમ્બલી, ટેસ્ટિંગ અને પેકેજિંગ, જેને એટીપી કહેવાય, એમાં વૈશ્વિક લીડર છે. તો આ એક પૂરક ભાગીદારી થઈ. મતલબ કે આપણે ડિઝાઇન બનાવીએ અને તેઓ તેને અંતિમ ઉત્પાદનમાં ફેરવવામાં મદદ કરે. બિલકુલ. આનાથી બંને દેશોને ફાયદો થાય અને ચીન પર નિર્ભરતા વગર એક મજબૂત સપ્લાય ચેન તૈયાર થાય. અને આ સિવાય એક સામાજિક સુરક્ષા કરાર પણ થયો, બરાબર? ભારતની ઈએસઆઈસી અને મલેશિયાની પરકેસો વચ્ચે. હા, એ પણ મહત્વનું છે. એનાથી બંને દેશોમાં કામ કરતા એકબીજાના નાગરિકોને, મતલબ કે કામદારોને, સામાજિક સુરક્ષાનો લાભ મળશે. આનાથી લોકો વચ્ચેના સંબંધો વધારે મજબૂત થાય. અને મને એ વાત પણ ગમી કે આ મુલાકાતમાં માત્ર ગંભીર કરારો જ ન હતા, કેટલીક સાંસ્કૃતિક જાહેરાતો પણ થઈ. જેમ કે કુઆલાલંપુરની યુનિવર્સિટી મલાયામાં થિરુવલ્લુવર સેન્ટરની સ્થાપના. હા, અને સોફ્ટ પાવર ડિપ્લોમેસી કહેવાય. થિરુવલ્લુવર એક મહાન તમિલ કવિ અને ફિલોસોફર હતા. એમના નામ પર કેન્દ્ર અને શિષ્યવૃત્તિ શરૂ કરીને ભારત મલેશિયાના મોટા ભારતીય સમુદાય, ખાસ કરીને તમિલ લોકો સાથે પોતાનું સાંસ્કૃતિક જોડાણ મજબૂત કરી રહ્યું છે. એટલે કે સંબંધો માત્ર સરકારી સ્તરે નહીં, પણ લોકોના સ્તરે પણ મજબૂત બને. બરાબર. કારણ કે છેવટે તો એ જ સંબંધો ટકે છે. સારું. તો એક તરફ આંતરરાષ્ટ્રીય ભાગીદારી છે, તો બીજી તરફ આપણે સ્વદેશી રીતે સંરક્ષણ ક્ષેત્રે શું કરી રહ્યા છીએ એ જોઈએ. 6 ફેબ્રુઆરીએ અગ્નિ-3 મિસાઇલનું સફળ પરીક્ષણ થયું. હા, અગ્નિ-3 એ ડીઆરડીઓ દ્વારા વિકસાવવામાં આવેલી એક ઇન્ટરમીડિયેટ રેન્જ બેલિસ્ટિક મિસાઇલ એટલે કે આઈઆરબીએમ છે. એની ખાસિયતો શું છે? એની મારક ક્ષમતા 3000 કિલોમીટરથી પણ વધુ છે અને તે પરમાણુ અને પરંપરાગત એમ બંને પ્રકારના હથિયારો લઈ જઈ શકે છે. અને તે ઘન ઈંધણ પર ચાલે છે, એટલે કે એને ઝડપથી લોન્ચ માટે તૈયાર કરી શકાય. બરાબર. પણ એની સૌથી મોટી ખાસિયત એ નથી. તો શું છે? એના સ્પષ્ટીકરણોમાં એક વાત લખી છે: તેને રેલવે અને રોડ મોબાઈલ લોન્ચરથી પણ છોડી શકાય છે.
આનો અર્થ શું થાય? આ જ એની સૌથી મોટી વ્યૂહાત્મક તાકાત છે. જુઓ, જે સ્થિર લોન્ચપેડ હોય એને દુશ્મન સેટેલાઇટથી સરળતાથી શોધી શકે છે અને નિશાન બનાવી શકે છે. હા, એ તો સમજી શકાય. પણ જો તમે મિસાઇલને કોઈ મોટા ટ્રક પર કે ટ્રેન પર લગાવીને દેશમાં ગમે ત્યાં ફેરવી શકો તો દુશ્મન માટે એનું ચોક્કસ સ્થાન જાણવું લગભગ અશક્ય બની જાય. એક મિનિટ, આ તો કોઈ જેમ્સ બોન્ડ ફિલ્મ જેવું લાગે છે. શું તમે એમ કહો છો કે એને સામાન્ય માલગાડીના ડબ્બામાં છુપાવીને દેશના કોઈ પણ ખૂણે લઈ જઈ શકાય અને ત્યાંથી લોન્ચ કરી શકાય? બરાબર જ. આને સર્વાઇવેલિટી કહેવાય છે. એટલે કે જો દુશ્મન પહેલો હુમલો કરે તો પણ આ મોબાઈલ મિસાઇલો બચી જવાની શક્યતા ઘણી વધારે હોય છે. અને એ આપણી જવાબી હુમલાની ક્ષમતાને સુનિશ્ચિત કરે છે. બરાબર. આ ભારતની પરમાણુ પ્રતિરોધક ક્ષમતાને ખૂબ જ મજબૂત બનાવે છે. વાહ! જમીન પરની આ શક્તિથી હવે આપણે આકાશની પેલે પાર જઈએ. ISROએ તેના આગામી ચંદ્રયાન 4 મિશન માટે લેન્ડિંગ સાઇટ નક્કી કરી લીધી છે. હા, અને આ પણ બહુ જ રોમાંચક સમાચાર છે. આ કોઈ સામાન્ય જગ્યા નથી. આ જગ્યા પસંદ કરવા માટે ચંદ્રયાન 2ના ઓર્બિટરનો ઉપયોગ થયો છે. ઓહ, જે ઓર્બિટર હજી પણ ચંદ્રની પરિક્રમા કરી રહ્યું છે. હા, એ જ ઓર્બિટર. એ ઉત્તમ રીતે કામ કરી રહ્યું છે અને તેના હાઈ રિઝોલ્યુશન કેમેરાની મદદથી ચંદ્રના દક્ષિણ ધ્રુવ પાસે મોન્સ માઉન્ટેન નામના વિસ્તારને પસંદ કરવામાં આવ્યો છે. એ જાણવું અદ્ભુત છે કે ચંદ્રયાન 2નું લેન્ડર ભલે નિષ્ફળ રહ્યું પણ ઓર્બિટર આજે પણ આટલું ઉપયોગી છે. પણ આ જ જગ્યા કેમ? એમાં શું ખાસ છે? ISROએ ઘણા માપદંડો જોયા છે. પહેલું તો સુરક્ષા. અહીં સરેરાશ ઢાળ માત્ર 5 ડિગ્રી છે. મોટા પથ્થરો કે ખાડા પણ ઓછા છે. એટલે લેન્ડિંગ સુરક્ષિત રીતે થઈ શકે. બરાબર. બીજું, સૂર્યપ્રકાશ. અહીં લગભગ 11થી 12 પૃથ્વી દિવસો સુધી સતત સૂર્યપ્રકાશ મળવાની સંભાવના છે, જે લેન્ડર અને રોવરના સોલાર પેનલ્સ માટે ખૂબ જરૂરી છે. અને ત્રીજું સંચાર હશે, ખરું ને? હા, ત્રીજું કારણ એ છે કે આ સ્થળેથી પૃથ્વી સાથે સીધો રેડિયો સંપર્ક સ્થાપિત કરી શકાય છે. આ બધું સાંભળીને ખૂબ જ ઉત્સાહ થાય છે. પણ ચંદ્રયાન 4 મિશનનો મુખ્ય હેતુ શું છે? શું તે ચંદ્રયાન 3 જેવું જ હશે? ના, આ તેનાથી પણ એક ડગલું આગળ છે. ચંદ્રયાન 4ને ઇસરોનું અત્યાર સુધીનું સૌથી જટિલ મિશન ગણવામાં આવી રહ્યું છે. સૌથી જટિલ? હા, તેનો મુખ્ય ઉદ્દેશ્ય ચંદ્રની સપાટી પરથી ખડકો અને માટીના નમૂનાઓ સેમ્પલ્સ એકઠા કરીને પૃથ્વી પર પાછા લાવવાનો છે. આ માટે LVM-3 અને PSLV જેવા 2 અલગ-અલગ રોકેટનો ઉપયોગ થશે. પણ ઘણા લોકો પૂછે છે કે ચંદ્ર પરથી માટી પથ્થર પાછા લાવવા માટે આટલો મોટો ખર્ચ અને આટલું જટિલ મિશન શા માટે? સામાન્ય માણસને આનાથી શું ફાયદો? ખૂબ જ સારો પ્રશ્ન છે. જો પહેલો ફાયદો તો વૈજ્ઞાનિક છે. ચંદ્રના નમૂનાઓનો અભ્યાસ કરવાથી આપણને ચંદ્ર અને પૃથ્વીની ઉત્પત્તિ વિશે પણ અમૂલ્ય માહિતી મળશે. ઓકે. બીજું, ભવિષ્યના સંસાધનો. ચંદ્ર પર પાણી, બરફ અને ખાસ કરીને હિલિયમ-3 જેવા સંસાધનો મળી શકે છે. હિલિયમ-3 ભવિષ્યમાં સ્વચ્છ ઊર્જાનો મોટો સ્ત્રોત બની શકે છે. અને ત્રીજો ફાયદો ટેકનોલોજીનો હશે? બરાબર. આવા જટિલ મિશન માટે જે નવી ટેકનોલોજી વિકસે છે, જેમ કે રોબોટિક્સ, મટીરિયલ સાયન્સ, એનો ફાયદો અહીં પૃથ્વી પર બીજા ઘણા ઉદ્યોગોને પણ મળે છે. ચંદ્રના શિખરો પર પહોંચવાના આપણા સપનાઓ વચ્ચે આપણે આપણી પ્રાચીન દરિયાઈ પરંપરાઓને પણ નથી ભૂલ્યા. અને એનું ઉદાહરણ છે INS સુદર્શિનીની લોકાયન 26 નામની યાત્રા. હા, આજના આધુનિક યુદ્ધ જહાજોના જમાનામાં આવા સળવાળા જહાજોનું મહત્વ હજુ પણ છે. લોકાયન એ ભારતીય નૌકાદળના સળવાળા તાલીમ જહાજો દ્વારા કરવામાં આવતી લાંબી દરિયાઈ યાત્રા છે. પણ શા માટે? અત્યારે તો આપણી પાસે GPS અને બધી આધુનિક સિસ્ટમ્સ છે. વાત એમ છે કે આ એક પ્રકારની બેક ટુ બેઝિક્સ ટ્રેનિંગ છે. આ જહાજો નૌકાદળના યુવા કેડેટ્સને દરિયાના મૂળભૂત સિદ્ધાંતો શીખવે છે. પવન, મોજા અને તારાઓની મદદથી જહાજ ચલાવવું. એટલે કે જો ક્યારે ટેકનોલોજી નિષ્ફળ જાય તો પણ તેઓ તૈયાર રહે. બરાબર. અને તે માત્ર તાલીમ નથી. આ જહાજો જ્યારે મિત્ર દેશોના બંદરો પર જાય છે ત્યારે તે ભારતના ફ્લોટિંગ એમ્બેસેડર તરીકે પણ કામ કરે છે. અને ગર્વની વાત એ છે કે INS સુદર્શની સંપૂર્ણપણે સ્વદેશી છે, જેનું નિર્માણ ગોવા શિપયાર્ડમાં થયું છે. હા,
આત્મનિર્ભર ભારતનું ઉત્તમ ઉદાહરણ. સારું. દરિયાઈ પરંપરાની સાથે સાથે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રીય સ્મૃતિનો પણ એક પ્રસંગ જોવા મળ્યો. હા, 8 ફેબ્રુઆરીએ ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર ઝાકિર હુસેનની જન્મજયંતિ હતી. તે પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ડોક્ટર હુસેન ભારતના ઉપરાષ્ટ્રપતિ અને પછી ત્રીજા રાષ્ટ્રપતિ બન્યા હતા. હા, અને દુઃખદ વાત એ છે કે તેઓ અને ફખરુદ્દીન અલી અહેમદ એવા બે રાષ્ટ્રપતિ હતા જેમનું કાર્યકાળ દરમિયાન જ નિધન થયું હતું. આપણે ભૂતકાળને યાદ કર્યો. હવે ભવિષ્યના પાયા નાખતી કેટલીક ઘટનાઓ જોઈએ. આમાં પહેલું છે બ્લેક સ્વોન સમિટ. આ બ્લેક સ્વોન નામ થોડું વિચિત્ર છે ને? હા, બ્લેક સ્વોન એ એવી અણધારી ઘટનાઓ માટે વપરાતો શબ્દ છે જેની કોઈ આગાહી નથી કરી શકતું, પણ જ્યારે તે બને છે ત્યારે તેની ખૂબ મોટી અને દૂરગામી અસર થાય છે. જેમ કે ઇન્ટરનેટનો ઉદય અથવા 2008ની આર્થિક કટોકટી. આ સમિટનો હેતુ એ જ હતો કે ટેકનોલોજી, ખાસ કરીને ફાઇનાન્સ ક્ષેત્રમાં આવા અણધાર્યા પરિવર્તનો માટે કેવી રીતે તૈયાર રહેવું. મતલબ કે અણધાર્યા માટે તૈયાર રહેવું. આ પછી નવી દિલ્હીમાં નેચરોપેથી પર એક રાષ્ટ્રીય પરિષદ પણ યોજાઈ. હા, તેની થીમ હતી મજબૂત અને સ્વસ્થ તમારા માટે યોગ અને નેચરોપેથી. આનું મુખ્ય ઉદ્દેશ્ય હવે જાહેર આરોગ્ય માટે આયુષ પ્રણાલીઓને આધુનિક દવા સાથે જોડવાનો છે. એક સંકલિત આરોગ્ય અભિગમ. અને અંતે એક એવી જાહેરાત જે આપણી ચર્ચાને એક સંપૂર્ણ વર્તુળમાં પાછી લાવે છે. બેંગલુરુમાં ઇલેક્ટ્રોનિક્સ ક્ષેત્રે. બરાબર. મંત્રી અશ્વિની વૈષ્ણવે ઝેડવર્ક ઇલેક્ટ્રોનિક્સની નવી ઉત્પાદન સુવિધાનું ઉદ્ઘાટન કર્યું અને કોલકોમ 2nm સેમિકન્ડક્ટર ચિપ લોન્ચ કરી. જુઓ, અહીંયા બધી કડીઓ કેવી રીતે જોડાય છે. આપણે મલેશિયા સાથે સેમિકન્ડક્ટર ભાગીદારીની વાત કરી, જે ચિપ પેકેજિંગ પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અને અહીં બેંગલુરુમાં આપણે વાસ્તવિક ઉત્પાદન અને ડિઝાઇન ક્ષમતાનું ઉદ્ઘાટન થતું જોઈ રહ્યા છીએ. બરાબર. આ એક સંપૂર્ણ ઇકોસિસ્ટમ બનાવવાની દિશામાં એક નક્કર પગલું છે. પણ આ 2nm ચિપનો અર્થ શું છે? nm એટલે નેનોમીટર. એ ચિપ પરના ટ્રાન્ઝિસ્ટર વચ્ચેનું અંતર દર્શાવે છે. આ અંતર જેટલું ઓછું હોય, ચિપ એટલી વધુ શક્તિશાળી અને ઊર્જા કાર્યક્ષમ બને. અને 2 નેનોમીટર? એ અત્યારે વિશ્વની સૌથી અદ્યતન ટેકનોલોજીમાંની એક છે. કોલકોમ જેવી વૈશ્વિક કંપની ભારતમાં આવી ચિપ લોન્ચ કરે એ દર્શાવે છે કે ભારત હવે માત્ર સોફ્ટવેરમાં જ નહીં પણ અત્યાધુનિક હાર્ડવેર ડિઝાઇન અને ઉત્પાદનમાં પણ એક મુખ્ય ખેલાડી તરીકે ઉભરી રહ્યું છે.